જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે દો વરાડી વાળાની સીમમાં જ આવી છે. ગૌ લે વાહેલા નહીં પણ અડધો કાપલો હાથે જાવી. વાહે બે જણા છે, એ કાપલો આવી રીતના હાંકતા આવે છે બાસળ. બહુ આઘું જવાનું છે. મિત્રો હાઈલાન ગામથી એટલું જ હાલવાનું. 503 કિલોમીટર આઘું હે. તો ચલો તમને ત્યાં જઈને બતાવું. હાલતા નથી, થાંભળા અમને આપી દીધા છે તો તું લેતા. હા, સડવી દીધો, હાલતા જ નથી. ડોબા ને ગાવું આપણે ધૂળ નગરા ધૂળ આખા ભરાઈ ગયા છે. એટલી ધૂળ ઉડે, આ ડોબા ઉડાડે જાય, ઊંચો પગ ન લે ને ધૂળ એક દળાઈ ગઈ હોય. હા, માર્ગ આખો દળાઈ ગયો હોય. એટલે હવે તમને અહીંયા જઈને કપામાં જ બતાવીશ, કારણ કે આ બધા હાલતા નથી ને, હાંકવાના છે કાયમ ગાવું પૂગ્યું બહુ મોર. 1 કિલોમીટર આગી છે અહીંથી મોયલી ગાવું વાહેલો. હજી વાહે આમ બાકી છે. એક કાપલો હવે એની પાછળ એક કાપલો હવે, એવી રીતે આપણે મોયલો કાપલો લઈને જાવી ડોબાનો. તો ચલો કન્ટિન્યુ થઈ જાઓ. અમારા પીલાભાઈ ઊભા છે. આ માર્ગે આંકડાઓ માર્ગ છે એ સામે ઊભા, આપણે આ સાઈડ ઊભા. ગાઉ ઘરી જાય જવાનું હોય કપામાં આગળ. પીલાભાઈ મેળા એક ગાઉ તો કાપલો પડી ગયો, આપણે મૂકી દીધી ને તો ક્યાં ઠેઠ આમ પાછું જવાનું ઓલા પવન સખી બાજુ. તો ચલો કન્ટિન્યુ રહેજો. હજી કાપલો આવેલો આવે શું છે આમાં પોગી ગયા. કપા કાંઈક આવો છે, જોવો તમે. ખાખરી ગયેલો ન પાણીઓ છે તોય તુર ભાઈ અહીંયા. અને તુર આડું મારે ને મારા ગોપાલભાઈ ને બેયને ઊભું રહેવું પડે. જો એ ગીત વગાડે છે, પછી ગીત જ વગાડે છે. ઊભા 2 જણા તો આમ વાહે છે, ઓલી સાઈડે તુર છે, ન્યાય ઊભા 2-3 જણા. અને અત્યારે શા મૂક્યો 11 વાગ્યે કપામાં પી ગયા ઠેઠ. ક્યાં ઠેઠ આ પવન છકો જોઈ રહ્યો. હા ના, હા પવન છકો એ સાઈડે કરાળમાંથી આવી. અમે ત્યાં બરાડી માર્ગેથી આવ્યા. અને આ ગોપાલભાઈ સુસરા જોઈ લ્યો. આજ તો થાકી ગયા વાહેલા ગોપા. આગીને તો પૂરું થઈ ગયું. ગોપાલભાઈ ચા પીને આવ્યા. હવે આપણે વારો, આપણે ચા પીતાવી. તો મિત્રો હાકેડમાં લઈને જવાના વરાડી વાળાની સીમમાં. હવે ઓલા કપામાં બહાર નીકળે ને બીજા કપામાં જાવી. જોઈ લો આવી ગટરો આવે ને હાકેડ કારીગર છે. તમે કારીગર છો ભાઈ. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को રાવણ ભેગો રખેલો, બધે ભેગો રખેલો, બધે નેઠું પાડી પી ગયો. મેં તમને પેલા કીધું ને, હું રખડે જ નહીં શકો. તો મારે શું કરવું એ હું કરું, એ નહીં મૂકું. બરોબર, તમને મેં પેલા વાત કરી. હું બધું કરીશ. તમારી ભેગો રખડે, ખાય પીવે બધું કરે. તો મારે શું કરવું મારા મનથી. મારી એની રજા હોય ને તો કરું. હું હુવાય કરે બધું કરે, પણ એની રજા હોય તો માતે પૂછીને નીકળવાની છે. લેવા પટેલ સોરી બોલવા પડી હતી કે સગતભાઈ આમ છે, હું આવું, હું તને સીમ થઈ હું કરે નહીં. મેં કીધું એટલે માથે હું તો વાલ લીધું નહીં રજા હોય તો. પછી મેં કીધું નહીં, મેં પૂછ્યું ને એટલે રજા આપી. બરોબર, હું નહીં ગયો. મીનો આપો મિલકે ઘરમાં જાય કાઢે કવલો મૂઠો લાય. હા બરોબર, દીધો. મેં કીધું તમે 2 માં હાથ તો જોઈ નાખ. હા, તમારે પૂરા પૂરાનો માટે દીવો કરો. કીધો મોઢમ ખાહડાઈ લો. તમારા બાપને કોઈ દી નથી નહીં લ્યો મોઢમ ખાહડા લાગો પગે નહીં ખબર આવો કીધો ગયા નોલ આવ્યો. તારો દીકરી ઊભી તારે કરવાની કઈશ નાખ દીધો બતાવો. હાલ ત્યાં કાળ નહીં દેવો નાખ વસત આપ્યું. લઈ જા લુગડું લા લઈ લે શરીફર ઉતારે ટ્રેન પર નાખી નદીમાં સુલો પાડી લાગ. કારીગર બાર 10 મિનિટની વાર
વાળે મોટરમાં નાખી દો તને નથી આવી જાય પછી આવે તું માગી તને મુક્તિ એમ કે મને આપવાનું રીતે આપી દે સમરી વાળાને 200 કહું હતી મને 2 ફેર ફોન આવી ગયો હા તું ખાડે લખણે હગડે વી બસ ભગવાન એ બેઉ આયા જરાક દેખાય કપામાં બારા નીકળીને હાલ્યા હતા હવે ઘર સાઈડ નહીં ત્રીજા કપામાં બીજો કપામાં ગયા હતા કંઈ વ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે હાકેડ હતી એટલે હવે ત્રીજા કપામાં જાવી તો એના ડોબાને હે ને વૈશમાંથી ફોટો લેવાનો ये पहले क्या बोला चल चला चलो जाके इलाज कर એટલે આવી રીતના કાપલે આવે ને તો આ નેળે બારા ગામ ઘર નીકળી જાય અમારા ગામની સીન છે આ. અમે ક્યાં થઈ ગયા હતા બહુ આગા અહીંથી કાપલો હું આગળ જાઉં ભાઈ હેજે કાંઈક કે આવે છે બીજો કાપલો ખબર એમ કર્યું તો અત્યારે એમ જ કરવાનું એટલે કે હાલતા નથી કોઈ વાત તો જુઓ ને જુઓ તો મિત્રો ગાવું આપણી આમ જાય છે અહીંયા થોડુંક જ ઘર દૂર છે ઉગાડ્યો કેમેરા સાફ થોડુંક જ ઘર દૂર છે ત્યાંથી ઝારવાડિયા જાય ગાવું જોઈ લો ક્યાં ઠેઠ હતા વરાડીને સીમમાં ને અહીંયા ઠેઠ આવી ગયા તો ચલો ત્યાં જઈને કપામાં જઈને બતાવું કાં ઘરે જઈને ઘરે જ ભાગી જવું કાં કપામાં જવું જોઈએ ચલો બડા હરામી હો બેટા